हाय गाइस, मारा ब्लॉग में तमाરું स्वागत है। અને હું બનાવું છું બટાકાવડા આજે। તો આજે બહુ ટાઈમે અમે બટાકાવડા બનાવ્યા છે, કારણ કે કસ્ટમરની ડિમાન્ડ હતી કે તમે બટાકાવડા કેમ નથી બનાવતા, એટલે આજે અમે બટાકાવડા બનાવીએ છીએ। તો તમે જુઓ છો કે અમે બટાકાનું આવી રીતે કરી મૂકીને અને બટાકાવડાનું કરું છું। અને આજે થોડું મોડું થઈ ગયું રોજ કરતાં, એટલે આજે મોડું થયું છે ને આજે અમે બટાકાવડા બનાવીએ છીએ। તો ફ્રેન્ડ હું તમને બતાવું બટાકાવડા કેવી રીતે બનાવું છું, જુઓ તમે। તો હાય ગાઈસ, વાગ્યા છે 6:30 થયા અને હું જાઉં છું હવે શાકભાજી લેવા, કારણ કે 6:30 થયા છે તો શાકભાજી લેવા જવાનું છે। તો હવે હું જાઉં, કારણ કે પહેલાં 2 જણા તો નહીં આવતા, સોમ્ય લોકો તો મારી જોડે, એટલે હું એકલી જ જઉં છું। હજુ ચા પીવાની બાકી છે, કે ચા બને છે હજુ તો આપણે શું ખાવાનું બનાવવાનું છે, તમે કોઈ બનાવ ને તો ગાઈસ કશું બોલતા નહીં, તેને ખાવા એમ બનાય એમ કહે છે। હું જોઉં પેલા સોમ્યને વધારે મગજમારી છે ખાવામાં, આ નહીં બનાવું પેલું નહીં બનાવું, એટલે જો તો ગાઈસ પહેલાં તો અમે પકોડીની વિચાર છે, પકોડી બનાવવાની છે। પકોડી તૈયાર લાવી દીધી છે, પાણી તૈયાર, ખાલી બટાકાનું કરવાનું છે તો કરું। હું જાઉં છું નીચે શાકભાજી લઈ આવું, દૂધ ને ચા પી, પછી હું જાઉં શાકભાજી લેવા।